નકલી ફાયર એનઓસી વડોદરા શહેરમાં ફરી રહી છે અને જે મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે। તેમણે શાસક પક્ષ સામે સત્તા પક્ષ સામે ઘણા બધા આક્ષેપો કર્યા છે, સવાલો ઊભા કર્યા છે। એક નકલી ફાયર એનઓસી જ્યારે માર્કેટમાં ફરતી હોય ત્યારે શું આ એક જ નકલી ફાયર એનઓસી છે કે પછી બીજી પણ નકલી ફાયર એનઓસી હજુ પણ માર્કેટમાં ફરી રહી છે? આ તમામ દિશામાં કામ થાય તેવી માંગ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે અને સાથે જ તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। હું એવું માનું છું કે આમના શાસનમાં બધું ડુપ્લિકેટ તો ચાલે જ છે। કમિશનર બી ડુપ્લિકેટ હોય, ઓફિસો બી ડુપ્લિકેટ હોય, પીએસઆઈ બી ડુપ્લિકેટ હોય, બધું ડુપ્લિકેટ બહુ ચાલશે। એક આખી લિસ્ટ છે ડુપ્લિકેટની, એની અંદર એક આ ઉમેરો થયો કે ભાઈ ફાયર બ્રિગેડની એનઓસી ડુપ્લિકેટ છે। મારું માનવું છે કે આ એક પકડાય છે તો અનેક હશે, એટલે આ તપાસનો વિષય છે। અધિકારીઓને તટસ્થ રીતે તપાસ કરે, કારણ કે એનઓસી વગર જો એ બિલ્ડિંગો બાંધે, કાલે પડી જાય, આગ લાગે તો એની અંદર અહીંના અધિકારીઓ ફસાવે ફાયર બ્રિગેડના, કારણ કે પેલી તો તરત જ નીકળે ડુપ્લિકેટ છે તો તરત એમના ઉપર આક્ષેપ થશે કે તમે શું જોયું ભાઈ, તો સસ્પેન્ડ થશે એ અહીંનો અધિકારી અને ડુપ્લિકેટવાળો બિલ્ડિંગ બાંધી દેશે। એટલે મારું માનવું છે કે ફાયર બ્રિગેડને મજબૂત કરવા માટે તમામ એનઓસી ચેક કરો। પહેલાં તો શું હતું કે પહેલાં આ સિસ્ટમ હતી નહીં, કારણ કે 12 માળની બિલ્ડિંગ કે 14 માળની બિલ્ડિંગો હતી નહીં, એટલે આવી એનઓસીની જરૂર હતી નહીં। પણ જૂની બિલ્ડિંગો બી મોટી જર્જરિત થઈ રહી છે, એવા તમામ બિલ્ડિંગોની ચકાસણી કરો। એનઓસી સાચી છે ખોટી છે, અને ખોટી હોય તો એના પર પોલીસ કેસ કરો। પોલીસ કેસ વગર ચાલે નહીં, પોલીસ કેસ કરો, દંડ કરો અને એને જેલ ભેગા કરો, કારણ કે લોકોના જીવના જોખમે આ ખોટી એનઓસી કરે છે। 12 માળમાં આગ લાગે અને એનઓસી ખોટી હોય તો શું થાય? માણસ મરી જાય તો બોલે એનઓસી ખોટી છે, આપ સમજો। એટલે જર્જરિત બિલ્ડિંગ હોય, એનઓસી ખોટી હોય તો પડી જાય તો શું થાય? તો આ તમામ બાબતે ગંભીર છે, તપાસના દાયરામાં આવે છે અને તપાસ કરી અને એનો યોગ્ય બરોડા શહેરના નગરજનો માટે લાવો, જેથી કોઈની જાનહાનિ ના થાય। આ હાલની બોટકાંડમાં શું થયું? કરગ્યા દાઢીવાળા પકડા જાય મૂછેવાળા, આ ધંધો થઈ રહ્યો છે ને અહીંયા। એટલે તમામ અધિકારીઓને તમામ લોકોને કહેવા માગું છું કે આ ગંભીર બાબત છે। નગરજનોના જીવના જોખમે એ એનઓસી આપતા હોય તો એની ચકાસણી કરો અને જે ખોટા હોય એમના પર પોલીસ કેસ કરો, એવી મારી માંગ છે।